નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સનાતન ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં શ્રાવણ મહિનાનું વિશેષ મહત્વ છે અને એ શ્રાવણ મહિનાની શરૂઆત પણ ગઈકાલે પવિત્ર શ્રાવણના સોમવાર એટલે કે પ્રથમ સોમવારથી થઈ. આ વખતનો સંયોગ ઘણા વર્ષો પછી એવો છે કે શ્રાવણ મહિનાની શરૂઆત પણ સોમવારથી થાય છે અને એનો જે પૂર્ણ છે એ પણ છેલ્લા સોમવારથી થાય છે. મિત્રો, શરૂઆત સોમવારથી અને મહિનાનો એન્ડિંગ એ પણ સોમવારથી આ એક અનોખો સંયોગ થયો છે. દેવોના દેવ મહાદેવના દિવસથી જ્યારે શ્રાવણ મહિનાની શરૂઆત થતી હોય ત્યારે એક વિશેષ ભક્તિનો લાવો આપણા સૌ માટે છે. અત્યાર સુધી શ્રાવણ મહિનામાં અલગ અલગ રીતે ભગવાન શિવજીને રીઝવવા માટે પ્રયત્નો કરવામાં આવે. મિત્રો, પહેલાં પણ કહ્યું એ જ કે જેના દિવસો હોય એને દેવ કહેવાય, પરંતુ જેને આખો મહિનો જ હોય એને દેવોના દેવ મહાદેવ કહેવાય. મિત્રો, સંસ્કારી નગરી વડોદરામાં અલગ અલગ રીતે ભક્તિ ઉત્સવ ઉજવવામાં આવે છે. સંસ્કારી નગરી વડોદરા કલાનગરી છે, સંસ્કારી નગરી છે, પરંતુ આ જ નગરીમાં મિત્રો આપને ખ્યાલ હોય તો છેલ્લા ઘણા વર્ષોથી કાવડ યાત્રા નીકળે છે. કાવડ યાત્રા નીકળતાની સાથે એ દ્રશ્યો તમે જો નિહાળો તો સાચા અર્થમાં એવું લાગે કે ભગવાન શિવને રીઝવવા માટેના પ્રયત્નો અહીંયા એટલે કે વડોદરાની સંસ્કારી નગરીમાં કરવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોથી આ કાવડ યાત્રામાં અનેક ભક્તો જોડાય છે. કાવડ યાત્રા જ્યારે આ વર્ષે નીકળવાની છે ત્યારે તેની તૈયારીઓ કેવી છે, કેવી રીતે નીકળવાની છે, કેટલા ભક્તો જોડાવાના છે, સમગ્ર વાતચીત કરવા માટે કાવડ યાત્રાના મેન આયોજક ધારાશાસ્ત્રી નીરજ જૈન અમારી વચ્ચે જોડાયા છે. સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. નવનાથ મહાદેવ, હર હર મહાદેવ, વડોદરાના રક્ષક કહેવાય છે. અત્યાર સુધી વડોદરામાં ઘણી બધી વસ્તુઓ આપણે એવી ફેસ કરી કે જે એવું કહેવાય કે નુકસાનવાળી હતી, તણાવવાળી હતી, પરંતુ નવનાથ મહાદેવની રક્ષાથી આપણે સૌ બચી ગયા. જે વસ્તુ આપણને તકલીફ લાગી નહીં. કાવડ યાત્રા દર વર્ષે યોજો છો. પહેલાં તો કાવડ યાત્રાનો મેન આ વખતે શું મોટો છે કાઢવા પાછળ? કાવડ યાત્રા આમ તો દેવોએ કાઢી હતી. દેવાધિદેવ મહાદેવે જ્યારે સમુદ્ર મંથન વખતે હળાહળ એટલે ઝેર પીધું ને એમને કંઠ લીલો થઈ ગયો, નીલકંઠ થઈ ગયો. તો એ વખતે જે બળતરા થતી હતી એટલે તે વખતે વિષ્ણુ અને બ્રહ્માજીએ એમણે બધા દેવોને એવું કહ્યું કે ભાઈ મહાદેવને આ જે બળતરા થઈ રહી છે તમારા લીધે આ બધું ઝેર પીધું છે, દુનિયાને શાંતિ માટે પીધું છે. તો આ ઝેર એમને ઠંડક પહોંચાડે એના માટે એમને બધા દેવોએ જલાભિષેક કરવો જોઈએ પવિત્ર જલથી. એટલે બધા દેવો તરત જ લોટો અને આ બધું લઈને દોડે છે. તો કહેવું નહીં, કાવડના સ્વરૂપે લઈ જાઓ. એટલે પહેલી વાર જ્યારે સમુદ્ર મંથન થયું તે વખતે કાવડના સ્વરૂપમાં દેવો જાતે કાવડિયા બન્યા અને મહાદેવને જલાભિષેક કર્યો. ત્યારથી કાવડ યાત્રા શરૂ થઈ. એટલે જે કાવડ યાત્રામાં ભાગ લે છે ધાર્મિક દ્રષ્ટિએ, અને આનું શિવપુરાણ, લિંગ પુરાણ, સ્કંદ પુરાણ બધામાં ઉલ્લેખ છે કે કાવડિયા એ દેવો સ્વરૂપ છે. જે કાવડ હાથમાં લે છે એ દેવ સ્વરૂપે લે છે. અને એને લઈને આ કાવડ યાત્રા શરૂ થઈ જે તે વખતથી. ગુજરાતની અંદર વડોદરામાં 2014થી આપણે શરૂ કરી, કારણ કે વડોદરા નવનાથ મહાદેવના રક્ષક દેવ છે. નવનાથ મહાદેવ જ્યારે રક્ષા કરતા હોય અને વડોદરા નવનાથની નગરી કહેવાતી હોય છે, તો નવનાથની સાથે સાથે હવે તો મધ્યમાં પણ મહાદેવ છે સુરસાગરમાં ઊભા. તો એવું કહી શકાય કે વડોદરા નવનાથની નગરી છે, શિવનગરી છે. અને એટલે જે સંસ્કારી નગરી છે ને કલા નગરી છે. શિવ અને કલા એકબીજાના પરસ્પર છે, એક સિક્કાની બે બાજુ છે. સંસ્કારિતા અને સંસ્કૃતિ એ પણ એક સિક્કાની બે બાજુ છે, અને એટલે શિવ સ્વરૂપ છે. એટલે નવનાથની નગરી શિવનગરી છે. એના કારણે જ સંસ્કારી નગરી, કલા નગરી ને સાંસ્કૃતિક નગરી છે. દર વખતે કાવડ યાત્રામાં અલગ અલગ વિષય લઈને આપણે ચાલતા હોઈએ છીએ. આ વખતની કાવડ યાત્રામાં એક તો આપણા સૌના અને ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારે એવું કહ્યું કે એક પેડ માં કે નામ. અમે ગયા વર્ષે પણ વૃક્ષ વાવવાનું અને એના આગલા વર્ષે અમે લગભગ 5000 વૃક્ષ નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિએ વાવ્યા છે. એમાં બીલી અને અમારો જે પ્રયત્નો સમી, આના વૃક્ષ અમે વધારે વાવેલા. આ વર્ષે પણ અમારો પ્રયત્ન છે કે આ બધા વૃક્ષોનું વાવવાનું થાય. આ એક હેતુ. એની સાથે સાથે અમે સામાજિક સમરસતા, સંપૂર્ણ સનાતન ધર્મના જે કોઈ લોકો છે આ બધા જ એક છે. એટલે તમામ સમાજ, ચાહે વાલ્મિક સમાજ હશે, અન્ય કોઈ દલિત સમાજ હશે કે બાકીના સમાજ હશે, આ બધા એક જ છે. એક જ લાઈનમાં આ સામાજિક સમરસતાનો વિષય લઈ બધાના હાથે મહાઆરતી કરાવી, બધાની સાથે ફરાળીનું ભોજન લેવું, પ્રસાદ લેવો. આ પ્રયત્નથી અમે વડોદરા શહેરના તમામ સમાજને આમાં જોડવાના છે. અને અમારો આગ્રહ છે
કે જે કોઈ સમાજના લોકો હોય, અમે અત્યાર સુધી પ્રયત્ન એવો કર્યો કે નવનાથ મહાદેવના વિકાસ માટે વડોદરાના તમામ રાજકીય પક્ષોને એક કર્યા, કે ચાહે કોંગ્રેસ હોય, ભાજપ હોય, આપ હોય, બીજી કોઈ પણ પક્ષ હોય, આ બધાના જ લોકોને અમે એમાં જોડ્યા છે. કામનાથની સફાઈ વખતે બધાને જોડ્યા, રામનાથની સફાઈમાં જોડ્યા, સિદ્ધનાથ અને ઠેકરનાથની સફાઈમાં બધાને જોડ્યા. તો બધા જ પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને આ કામ કરે તો સમાજ કેમ જોડાય નહીં? એટલે સંપૂર્ણ સમાજ આ કામમાં જોડાય. નવનાથ મહાદેવની ભક્તિ આપણે સાથે મળીને કરીએ. અને શ્રાવણનો આ જે સોમવાર છે, જેમ આપે કહ્યું કે કોઈ એક દિવસ હોય એ દેવનો હોય, પરંતુ દેવાદિદેવ એમનો તો આખો મહિનો હોય. તો જ્યારે આખા મહિનામાં આપણે શિવની ભક્તિ કરવાના છે, તો શ્રાવણના છેલ્લા સોમવારનો પણ અમારો આગ્રહ એટલા માટે છે કે નવનાથ મહાદેવ જે વડોદરાના રક્ષક દેવ છે, વર્ષમાં એક વખત એને આપણે જલાભિષેક કરીએ પવિત્ર જલથી. એમાં પણ અમે સિંધુ નદીનું જળ અમારા જયભાઈ જોશી લઈ આવ્યા છે. ગંગાનું જળ એક અમારા કાર્યકર્તા છે RDX નાના જહાંગીર, એ લઈ આવ્યા છે. એવી રીતના મહીસાગરનું નદીનું પાણી, નર્મદાજીનું જળ, વિશ્વામિત્રીના ઉપરવાસનું જળ, આમ કરીને અમારી ગણતરી છે કે 5-6 જગ્યાના જળ ભેગા કરી અને આ બધા જ જળ શ્રાવણના છેલ્લા સોમવારે ચઢાવવાનું. અને એની પાછળનો પણ હેતુ એવો કે આખા મહિના દરમિયાન કદાચ કોઈને કોઈ ભક્તિ કરવાનું રહી ગયું હોય, નવનાથ મહાદેવના દર્શન કરવા ના ગયો તો અમારી સાથે કાવડના સ્વરૂપમાં ચાલે તો ચાલે. અમે વડોદરા શહેરના તમામ ભજન મંડળોને, વડોદરા શહેરના તમામ યુવક મંડળોને અમે એવું કહીએ છીએ, જે લોકો ઉંમર લાયક છે એમને પણ કહે છે, તમારાથી ચલાતું ના હોય તો પણ તમે કાવડ યાત્રામાં આવો, અમે તમારી બેસવાની વ્યવસ્થા કરીશું, તમને બેસાડીને લઈ જઈશું. વેરી નાઇસ. તમને રિક્ષામાં, ટેમ્પોમાં, ખટારામાં અમે વ્યવસ્થા રાખી. બસની ગયા વર્ષે અમે 4 બસ રાખ્યા હતા, આ વર્ષે પણ બસ હશે જેનાથી ના ચલાય સિનિયર સિટીઝનો માટે, એમને અમે લઈશું. પણ કોઈ પણ વ્યક્તિ વડોદરાનો નવનાથની દર્શન કરવા, શ્રાવણમાં દર્શન કરવાથી ન ચૂકે અને જલ ચડાવવાથી ના ચૂકે, એવી અમારી ભાવના છે. આ આખી કાવડ યાત્રામાં અમે કોઈની પાસેથી પૈસા લેતા નથી, કોઈને એવું કહેતા નથી કે તમે આપો. બધાના માટે અમે વ્યવસ્થા કરીએ છીએ. અમારી કાર્યકર્તાની ટીમ છે. ભંડારાની જે વ્યવસ્થા છે એ અપૂર્વભાઈ અને બાકીની ટીમ કરતા છે, એ લોકો એમની રીતે વ્યવસ્થા કરે છે. પરંતુ અમે એવું સ્પષ્ટ કહીએ છીએ કે કોઈની પાસેથી ડોનેશન લેતા નથી. કાવડ પણ બનાવીને આપીએ છીએ. જે પોતાના ઘરેથી લઈને આવે અલગ વાત છે, અમે કાવડ પણ બનાવીને આપીએ છીએ. પણ બધાએ કાવડ યાત્રામાં આવવું જોઈએ, દર્શન કરવા જોઈએ, જેની ભક્તિ નવનાથ મહાદેવની આપણે કરવાની છે. અને નવનાથ મહાદેવ એ એક જ મહાદેવ નથી, નવનાથ છે. ઘણા લોકો જ્યારે અમે શરૂઆત કરીને ત્યારે લોકોને ખબર નથી કે નવનાથ એટલે પૂછે, ઘણા વકીલોએ મને પૂછે કે નવનાથ કઈ આવ્યું મંદિર, એટલે પછી મારે તે વખત ખબર, વડોદરામાં નવનાથ એ અલગ અલગ 9 મંદિરો છે. આખી દુનિયામાં કોઈ એકનાથનું મંદિર હશે. વડોદરા એક એવું ભારતમાં સ્થાન છે કે જ્યાં 9 નાથ મહાદેવ હોય. આવું માત્ર વડોદરા છે આખા ભારતની અંદર. અને વડોદરામાં 1168થી વધારે નાના દેવાલયો, શિવાલયો, અને 568 જે તે 2014માં ગણેલા, અત્યારે તો કદાચ 575 જેટલા મોટા શિવાલયો થયા છે. આટલા તો કાશીના સરખામણીમાં વડોદરામાં શિવાલયો છે. તો બધા જ લોકો આવો, અમારું જાહેર આહવાન છે. મિત્રો, કાવડ યાત્રા 2014થી કાઢવામાં આવી રહી છે, 11મું વર્ષ. અમારી સાથે સંયોજક જતીનભાઈ પણ જોડાયા છે. જતીનભાઈ, કેવા પ્રકારની તૈયારીઓ છે? સરે જે પ્રમાણે વિશેષતાની વાત કરી કે સિનિયર સિટીઝનો માટે બસની ને આવવા જવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે, શું કહેવા માંગો છો? જે પ્રમાણે કાવડ યાત્રા નીકળી રહી છે, શું છે વિશેષતા? કાવડ યાત્રાની વિશેષતા એવી છે કે એકચ્યુઅલી કાવડ યાત્રા તો 2 સપ્ટેમ્બરે શરૂ થશે, પણ એની શરૂઆત અમે લોકો 2 મહિના પહેલાં કરી દેતા હોય છે. એના માટે અમે લોકો રજિસ્ટ્રેશન કરાવતા હોય છે, જેથી જે લોકોને કાવડ લઈને ચાલવું હોય તો કાવડ, જે પ્રમાણે કીધું નીરજભાઈ, કાવડ અમે જાતે જ બનાવીએ છીએ અને એ કાવડ અમે એ લોકોને અલોટ કરી શકીએ એના માટે રજિસ્ટ્રેશન કરાવીએ છીએ ને એ પ્રમાણમાં અમે લોકો કાવડ પણ બનાવીએ છીએ. અને જે યુવાનો છે એ વધુમાં વધુ લોકો જોડાય, જે ભજન મંડળીઓ ચાલે છે એ લોકો પણ વધુમાં વધુ લોકો જોડાય. તો આ બધી જગ્યા પર અમે જાતે જઈને પર્સનલી મળીને આમંત્રણ આપીએ છીએ કે વધુમાં વધુ કાવડ યાત્રામાં લોકો જોડાય. કાવડ યાત્રાની શરૂઆતમાં ગઈકાલે જ પહેલા સોમવારે આપણે જે નવનાથ મહાદેવના એક મહાદેવ છે, રામનાથ મહાદેવ, ત્યારે ગઈકાલે જ સત્યનારાયણ ભગવાનની પૂજાથી એમની શરૂઆત થઈ ચૂકી છે. આવનારા સમયોમાં જે પણ સોમવાર આવશે એ અગાઉ કાર્યક્રમો પણ અમારા નક્કી જ છે. એના માટે દર બુધવારે અમારી બેઠક થાય છે, અમારું જે કાર્યાલય છે હાથીપોળમાં. અને
યજ્ઞ અને આ પ્રકારના અનેક પ્રકારના આયોજનો હોય છે. કાવડ યાત્રા જ્યારે નીકળતી હોય છે તો 35 કિલોમીટર લોકો ચાલીને કાવડ યાત્રા પૂરી કરતા હોય છે. તો એ ચાલીને જે નીકળતા હોય તો રસ્તામાં સૌને કોઈ તકલીફ ના પડે એની પણ અમે એકદમ બારીકીથી ચિંતા કરતા હોય છે. એ રૂટમાં એ દિવસે જનરલી શ્રાવણ મહિનો હોય છે એટલે બધાને શ્રાવણ મહિનાનો ઉપવાસ હોય છે. તો ફળ ફળાદરી ફ્રૂટ એ બધું વગેરે એમને મળી રહે એ માટેની પણ અમે ચિંતા કરતા હોય છે. અને ઘણું મોટું આયોજન અમારી ટીમ બેસીને કરતી હોય છે. અને સપોઝ કોઈ ચાલે છે અને નથી ચાલી શકતા, મેડિકલ જરૂર પડતી હોય છે તો એના માટે અમે લોકો મેડિકલ વાહન પણ રાખતા હોય છે પાછળ, જેથી કોઈને તાત્કાલિક ઇમરજન્સી સર્વિસની જરૂર પડે તો મેડિકલ પૂરી પાડતા હોઈએ છીએ. જે રીતે કીધું બસો, તો જે લોકો જેટલું ચાલી શકતા હોય, 1 મહાદેવ, 2 મહાદેવ, 3 મહાદેવ, જેટલા મહાદેવ ચાલી શકતા હોય, બાકીના મહાદેવ એ બસમાં બેસીને પણ બાકીની યાત્રા પૂરી થઈ જાય એના માટેની પણ અમે ચિંતા કરતા હોય છે. જી, અમારી સાથે વિશેષમાં અપૂર્વભાઈ જોડાયા છે. અપૂર્વભાઈ, આ વખતે ઉજ્જૈનથી કંઈક નવું આ કાવડ યાત્રામાં થવા જઈ રહ્યું છે, શું છે તે? જી, જય શ્રી નવનાથ મહાદેવ. હવે છેલ્લા 14 વર્ષથી કાવડ યાત્રામાં કંઈક ને કંઈક અલગ વસ્તુ કરતા હોઈએ છીએ. આ વખતે અમારી એવી ઈચ્છા છે કે સ્પેશિયલ ઉજ્જૈનથી ઉજ્જૈન જ્યોત, જ્યાં એક પોર્ટ્રેટ બનાવ્યું છે, એટલે ભૈરવ દાદાના બેઝિકલી વાહક શ્વાન છે અને શ્વાનનું એક પોર્ટ્રેટ છે. બતાવો ને, લઈ લો. હા, બસ. એની સાથે ઉજ્જૈનથી અમારી એક ટીમ અને ઉજ્જૈનના ભગીરથ મહારાજ અને બૈરાગી મહારાજ એ પણ સાથે જોડાવાના છે. જ્યોત લઈને એ સ્વયં આવવાના છે અને આખા વડોદરાને ભૈરવ દાદાના આ વખતે નવનાથમાં દર્શન થવાના છે. ઉજ્જૈનથી ઉજ્જૈન જ્યોત, મિત્રો આ એક મહત્વની બાબત છે અને આ મહત્વની બાબતમાં દર વર્ષે થતી હોય છે. સાદ 11મું વર્ષ છે. મહત્વની બાબત છે વડોદરા સંસ્કારી નગરી, જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે નવનાથ એટલે કે ભારતની અંદર, વડોદરાની અંદર જ્યારે આ નવનાથ એટલે કે એક જ એવું શહેર છે કે જ્યાં નવનાથની આવી એક ભક્તિ થતી હોય. અલગ અલગ રીતે સર, રૂટ કયો રહેશે, ક્યાંથી શરૂ કરવાની છે ને ક્યાં? એટલે હું તમને કહેવા જ જતો હતો કે આનો જે રૂટ છે એના રૂટ પણ જે વર્ષોથી 2014થી છે એ જ રહેવાનો છે. અમે કોર્પોરેશનમાં પણ કહ્યું છે અને ગયા વખતે ડૉક્ટર હિતેન્દ્રભાઈ સ્ટેન્ડિંગ કમિટીમાં હતા ત્યારે એમની જોડે પણ વાત થઈ, તેમણે નવનાથ મહાદેવના રૂટનું પણ નક્કી કરેલું છે. અને બાળુભાઈ શુક્લએ જ્યારે હમણાં આખો સિમ્પોઝિયમ કરેલો એ વખતે પણ નવનાથ મહાદેવનું રૂટ એ વખતે વાત થયેલી. તો કદાચ આ વખતે જે કંઈ છે એ એકાદ સોમવારમાં એ રૂટ પણ, પરંતુ રૂટની અંદર સિદ્ધનાથ મહાદેવથી સવારે 7 વાગે શરૂ થશે. ત્યાંથી આરવી દેસાઈ રોડ થઈને ગંગોત્રી એપાર્ટમેન્ટ થઈ ગાજરાવાડીમાં રામનાથ મહાદેવ જશે. રામનાથ મહાદેવથી પછી ગાજરાવાડી છેલ્લું બસ સ્ટેન્ડ, ત્યાંથી વાડી રંગમાલ, ત્યાંથી વાડી ટાવર, ગેડીગેટથી માંડવીથી ચાપાનેર, ચાપાનેરથી યાકુતપુરા, અડાણિયા પુલ થઈને અંદર થઈ સરસિયા તળાવ થઈને ઠેકરનાથ મહાદેવ, ત્યાંથી કાશી ત્યાંથી ગધેડા માર્કેટ થઈ સંગમ 4 રસ્તાથી હરણી મોટનાથ મહાદેવ, ત્યાંથી પાછા ફરી જે વચ્ચે નવો જે રસ્તો બન્યો છે એ નવા રસ્તા એટલે પરાક્રમસિંહનું મકાન જે છે એ રોડ પર થઈને આગળ સમા ગામમાં જશે. સમા ગામમાં સમા તળાવ થઈ GIPCL સર્કલ, ત્યાંથી રાત્રિ બજાર, મુક્તાનંદ 3 રસ્તા, બુદ્ધદેવ થઈ કમાટીબાગ પાછળ કામનાથ મહાદેવ, ત્યાંથી પાછા બહાર નીકળી નરહરી હોસ્પિટલવાળા રસ્તે થઈ અને બહાર કમાટીબાગના આખું પૂરું કરી સરદાર પટેલ સ્ટેચ્યુ અને ત્યાંથી ડેરી ડેન થઈને ભીમનાથ મહાદેવ જશે. ભીમનાથ મહાદેવથી નીચે ઘણા લોકો નીચેથી આવશે તો ઉપરથી બ્રિજ ઉપરથી થઈ અને કાશી વિશ્વેશ્વરનાથ મહાદેવ, ત્યાંથી મૂછમવડા થઈ, મૂછમવડાથી હિન્દુસ્તાન ટ્રેક્ટર્સ ત્યાં વિશ્વામિત્રી ટાઉનશીપ થઈ અને સીધી કોટનાથ જશે અને કોટનાથની પાછી નીકળી જાગન્નાથ મહાદેવ કલાલી ખાતે રાતના સાંજના 7 વાગે પૂર્ણ થશે. ત્યાં મહાઆરતી અને પછી જેટલા ભક્તો જે કંઈ ચાલ્યા છે એ બધા જ માટે ફરાળીની પણ વ્યવસ્થા અને ખીચડી અને કઢીની પણ વ્યવસ્થા એ પણ લોકો પોતાના જાતે સ્વયંભૂ ત્યાં રામુ અને આપણા રવિભાઈ અને પેલા ભરવાડ કાકા છે એ બધા ભેગા થઈને અને અપૂર્વભાઈની ટીમ આ બધા થઈને આખી ભંડારાની વ્યવસ્થા કરશે. અમારો એક પ્રયત્ન એવો છે કે આખા રૂટ પર દર વર્ષે લગભગ 106થી વધારે સ્થાન પર સ્વાગત કરવામાં આવે છે. અને જેમ જતીનભાઈએ કહ્યું કે આ દરેક જગ્યાએ લોકો
એવી ભક્તિથી પૂજા કરે છે કે જાણે દેવોની પૂજા કરતા હોય. દરેક જગ્યાએ ફરાળની વ્યવસ્થા. યાકુતપુરાના નાકે જાવેદ બાપુ દર વર્ષે અમારા માટે ફળની અને ફ્રૂટની બહુ મોટી વ્યવસ્થા કરે છે અને આખી વ્યવસ્થા ઊભી કરે છે. એવી રીતના આપણો જહીર કુરેશી, ગનીભાઈ કુરેશીનો દીકરો, એ પણ વ્યવસ્થા કરે છે. એનાથી આગળ જઈએ તો ત્યાં બિરાડે દાદા ઠેકરનાથ પર, એ આખી બટાકાની સૂકી ભાજી. પછી એની આગળ જઈએ તો કિશોરભાઈ ને એ લોકો દૂધની વ્યવસ્થા, રબડીની વ્યવસ્થા, કોઈ જગ્યાએ રાજભોગની વ્યવસ્થા, આવું અલગ અલગ ઠેર ઠેર લોકો કરે છે. એવી રીતના પુરુષોત્તમભાઈ જે કાઉન્સિલર હતા માજી, એ પોતે ત્યાં આગળ આખી કેળાની વેફર, બટાકાની વેફર, હેમનાની સંગમ 4 રસ્તા પર, સંગમ હોટલ ને એ બધાના ભેગા થઈને, તો આખી વ્યવસ્થા આ પ્રકારે ચાલતી હોય છે. અને બધી જગ્યાએ ધારાસભ્યો, એટલે અમે તો હું આજે એવું કહું છું કે જેમ કે રામનાથ પર તો કે ભથ્થુભાઈ, એવી રીતના આપણા મનીષાબેન એ મીરા 4 રસ્તા પર, અને બાકીના તમામ ધારાસભ્યો એ બધા જ લોકો આમાં જોડાતા હોય છે અને એ લોકો પણ વ્યવસ્થા કરાવે છે. એટલે આપણે એવું કહીએ છીએ કે જે આપણે જે મૂળ કલ્પના કે પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને વડોદરા શહેરના લોકોની આ યાત્રા, એની આખી વ્યવસ્થા સ્વયંભૂ થઈ રહી છે. અને એક આપણા સૌનું એક સંસ્કાર છે, કારણ કે સંસ્કારી નગરીના લોકો છીએ, એટલે બધા જ એકબીજાને આ ધાર્મિક વિષયમાં બધા સાથે મળીને કામ કરીએ છીએ. એટલે જ મેં શરૂઆતમાં કહ્યું કે સામાજિક સમરસતા, બધા જ સમાજના દ્વારા આરતી થાય. જેમ કે દાખલા તરીકે વાલ્મિક સમાજ છે તો વાલ્મિક સમાજના જેટલા ગ્રુપ હોય, ચાહે 56 ક્વાર્ટર્સ હોય, 72 ક્વાર્ટર્સ હોય કે બીજા હોય, તો મંગલેશ્વર જાપ હોય, આ બધાના જ લોકો ત્યાં આરતી કરવા આવે, પધારે અને સાથે ભોજન કરીએ. એ રીતના બ્રહ્મ સમાજ છે, બ્રહ્મ સમાજમાં 2-3 અલગ અલગ છે, એ લોકો પણ બધા આવે. અને અમે એવું જાહેર એવું કર્યું છે કે દરેક સમાજ જે વડોદરામાં રહેતો, ચાહે ગુજરાતી હશે, ઉત્તર ભારતીય હશે, રાજસ્થાની હશે કે દક્ષિણ ભારતીય હશે, આ તમામ સમાજના લોકો આ આરતી કરવા પધારે અને સાથે મળીને બધા ત્યાં ફરાળી અથવા ભોજન એને મહાપ્રસાદીનો બધા લાભ લે. આની પાછળની આ ગણતરી છે કે જેનાથી સંપૂર્ણ વડોદરા, સારા બड़ौदा શહેર की એક શક્તિ, મહાદેવ કી ભક્તિ, અને મહાદેવની ભક્તિ, કારણ કે નવનાથ મહાદેવ વડોદરાના રક્ષક દેવ છે. એટલે બધા જ સમાજના લોકો એવું કહે કે ભાઈ મહાદેવ તો એકલા નવનાથ મહાદેવના નથી, કાવડ યાત્રા સમિતિના બધાના જ છે, તો બધા સાથે મળીને કરીએ, એવો અમારો પ્રયત્ન છે અને એ દિશામાં આગળ વધી રહ્યા છે, મળી રહ્યા છે. એક ક્વેશ્ચન એવો થાય છે કે કાવડ યાત્રામાં જોડાવા માટે કઈ રજીસ્ટ્રેશન એવું કશું ખરું? કાવડ યાત્રામાં જેને પણ જોડાવવું હોય, અમે રજીસ્ટ્રેશન એટલે કે આમ તો બધાને જોડાવાની છૂટ છે, પણ રજીસ્ટ્રેશન એટલા માટે કરે છે કે કાવડ બનાવવાના હોય છે. તો જેટલા લોકો વધારેનું રજીસ્ટ્રેશન થઈ જાય એટલા અમે કાવડની વ્યવસ્થા કરી શકીએ અને એટલા જલની વ્યવસ્થા કરી શકીએ. અમે જલ નર્મદાથી લાવીએ છીએ. વિજય મહારાજ જે દર્ભાવતીના છે, ડભોઈના છે, એમના આગેવાનીમાં નીકળે છે, ડભોઈથી જલ લઈને આવે છે સવારના પોરમાં, અને પછી બધું ત્યાં એમાં જે કંઈ વૈદિક પદ્ધતિ મુજબ બધું અંદર પધરાવવાનું છે મહારાજની હાજરીમાં, અને અમારા સત્યન મહારાજ છે એમના દ્વારા વેદોક્ત મંત્રોથી બધું અંદર પધરાઈએ છીએ અને પછી એ જલને મિશ્રણ કરી નવનાથ મહાદેવ પર અમે એને જલાભિષેક કરાવતા હોઈએ છીએ. એટલે પ્રયત્ન પણ એવો છે કે ભાઈ આ જે કંઈ જલાભિષેક માટે બધા આવે, કોઈને એવું લાગતું કે ભાઈ મારી પાસે ગંગાજળ છે, લઈ આવજો, અમે એમાં સંમિલિત કરીશું. એટલે દરેકને પોતાની રીતે ભક્તિ કરવાની છૂટ. એ દિવસે અમે બધાને જાહેરમાં એવું કહે છે કે ભાઈ એ દિવસે મોબાઈલ અમે નથી વાપરતા, માત્ર મહાદેવ અને આપણે સીધો સંપર્ક મહાદેવ જોડે ડાયરેક્ટ, એના સિવાય કોઈ વાત જ નહીં આખા શહેરમાં. શ્રાવણનો છેલ્લો સોમવાર મહાદેવ ભક્તિ, અને વડોદરા શહેરના જ્યારે આજે વડોદરા શહેરમાં આટલી બધી શક્તિ છે, આધ્યાત્મિક તાકાત છે, તો એને ધ્યાનમાં રાખીને આગળ વધી રહ્યા છે. અને એમાં આપ સૌનો સાથ અને સહકાર મળે છે, પત્રકાર તરીકે, પ્રિન્ટ મીડિયા હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય. છેલ્લો સવાલ, વડોદરા શહેરના શહેરીજનોને કાવડ યાત્રામાં જોડાવા અંતર્ગત કયા પ્રકારનું નિવેદન અને કયા પ્રકારનું આમંત્રણ આપી રહ્યા છે? અમારી એક વેબસાઇટ ચાલે છે www.navnathmahadev.com, એના પર પણ રજીસ્ટ્રેશન ગઈકાલથી શરૂ થઈ ગયું છે. એક બીજું, હાથીપોળ રાજમહેલ રોડ પર અમારું ઓફિસ છે, એ નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ, ત્યાંથી પણ ફોર્મ લઈને ફોર્મ ભરી શકો છો. શહેરીજનોને એક જ મારી અપીલ છે, આપણે સૌ આપણા સૌના ભવિષ્ય માટે, વડોદરા શહેરના અને દુનિયાના અને ભારતના હિત માટે
અને સાથે સાથે આપણા સૌનું આરોગ્ય, સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યતા વધે એના માટે નવનાથ મહાદેવને શ્રાવણ માસમાં એકવાર જલાભિષેક કરો સાચી વાત છે. અને એક વૃક્ષ પોતાની માના નામે આપણે વાવીએ. કારણ કે આપણે જે ગરમી અત્યારે સહન કરવી પડી છે આ વર્ષે ગયા વર્ષે, તો વૃક્ષ વાવશો તો એ ગરમી ઘટશે. અત્યારે શ્રાવણનો મહિનો છે, વરસાદ આવી રહ્યો છે, એક વૃક્ષ વાવો, આ મારી અપીલ છે. ખૂબ ખૂબ આભાર મિત્રો. વડોદરા શહેર સંસ્કારી નગરી, આ સંસ્કારી નગરી કલાનગરી, અને કલાનગરી સાથે સાથે ભક્તિ નગરી પણ બને છે એ શ્રાવણ મહિનામાં. મિત્રો, જે પ્રમાણે સરે વાત કરી તે જ પ્રમાણે છેલ્લા 11 વર્ષથી 2014થી આ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. વહેલી સવારથી જ ભક્તો બમ બમ ભોલેના નાદથી, હર હર મહાદેવના નાદથી વડોદરા શહેર ભક્તિમય વાતાવરણમાં જ્યારે ગુંજી ઉઠે છે, ત્યારે સરે જે પ્રમાણે અલગ અલગ ડિટેલ આપી, અલગ અલગ ઇન્ફોર્મેશન આપણી સાથે શેર કરી કે કયા પ્રકારની વ્યવસ્થા છે, રજિસ્ટ્રેશન માટે શું છે, તમામ મિત્રો આજે અહીંયાનું જે વાતાવરણ જોવો તો સાચા અર્થમાં એવું લાગે છે કે ભોલેનાથને રીઝવવા માટે, ભોલેનાથને રાજી કરવા માટે વડોદરા શહેરના તમામ શહેરીજનો તત્પર છે. જી, એક છેલ્લું એક માહિતી એક આપી દઉં જી. કે કાવડ યાત્રામાં દર વખતે આપણો પ્રયત્ન એવો હોય છે કે કાવડ યાત્રા પૂર્ણ થાય એટલે વડોદરાના તમામ રાજકીય પક્ષો, એ તમામના પ્રમુખ, મહામંત્રી આરતી કરવા આવે છે. ભાજપ હોય, કોંગ્રેસ હોય, બધા આવે છે. એવી રીતના મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર, સંસદશ્રી, એને પણ આપણે બોલાવતા હોઈએ છીએ. તો આ બધા જ લોકોને આ વખતે પણ અમે વ્યક્તિગત તો કહેવાના જ છે, પણ આપના માધ્યમથી પણ અમે કહીએ છીએ કે આ બધા જ લોકો જ્યારે આવતા હોય, ગયા વર્ષે તો ગયા વર્ષે પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત સાહેબ પણ હતા એમની પત્ની સાથે. એટલે બધા જ લોકોનો આપણો પ્રયત્ન છે. કમિશનર સાહેબને પણ આપણે કહીશું. બધાને જ મારી કહેવું છે કે આ બધા જ લોકો જ્યારે જોડાતા હોય તો આપણે કેમ બાકી રહી જઈએ? જોઈશું રહ્યા છો, કાવડ યાત્રામાં જોડાઈ જાઓ. ભક્તિનો રંગ સાચા અર્થમાં મિત્રો, જે પ્રમાણે અત્યારે પરિસ્થિતિ વિકટ થતી જાય છે, દિન પ્રતિદિન માનવતા મરી પરવારતી હોય તેવા દ્રશ્યો, તેવા કૃત્યો સામે આવતા હોય છે, તેવામાં સાચા અર્થમાં ભક્તિ જ એક માનવતાની મહેક પ્રસરાવી શકે તેવી એક વસ્તુ છે. આધ્યાત્મિકતા જીવનમાં ઉન્નતિના શિખરો સર કરાવે છે, આધ્યાત્મિકતા જીવનમાં શાંતિ, સુખ, સમૃદ્ધિ લાવે છે. ત્યારે પવિત્ર શ્રાવણ માસના સનાતન હિન્દુ ભારતીય સંસ્કૃતિના તમામ લોકો, ઇવન વર્લ્ડના, પૃથ્વીના તમામ લોકો જ્યાં જ્યાં ભારતીયો વસે છે ત્યાં ત્યાં આધ્યાત્મિકતાનું એક બીજ જે વાવવાનો એક આપણે પહેલ કરી હોય તો એ શ્રાવણ માસ છે. શ્રાવણ માસમાં અલગ અલગ જગ્યા પર એક પવિત્ર તહેવાર, પવિત્ર દિવસ, પવિત્ર મહિનો, અને એ જ મહિનાની અંદર જ્યારે આવી કાવડ યાત્રાનું આયોજન થતું હોય, આવી ભવ્યાતીત ભવ્ય વડોદરા શહેરની અલગ અલગ નગરીએ, અલગ અલગ ગલીએ જ્યારે હર હર મહાદેવનો નાદ ગુંજતો હોય તો પછી વિચારવાનું શું? કોની રાહ જોવાની? અલગ અલગ પ્રશ્નો તો મન છે. જીવનના રસ્તા બહુ સહેલા છે, મનના વળાંકો બહુ અઘરા છે. એ વળાંકોમાં આપણે જજવું છે ભક્તિથી, એ વળાંકોમાં જજવું છે આધ્યાત્મિકતાથી. મિત્રો, શ્રાવણ માસ ચાલુ થઈ ગયો છે. ગઈકાલે સોમવાર હતો, પ્રથમ સોમવાર હતો. અલગ અલગ મંદિરોએ, નવનાથ મંદિરોના સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમ થકી અમે આપણે દર્શન કરવાનો પણ પ્રયત્ન કર્યો. ભક્તોની વહેલી સવારથી 5-5 સર 4-4 વાગ્યાથી ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. આ સાચા અર્થમાં લાગી રહ્યું છે કે વડોદરા શહેર કલાનગરીની સાથે સાથે ભક્તિ નગરી. અને બસો પણ ચાલે છે. લોકોએ શરૂ કરી બસો. ગઈકાલે કેટલી બધી બસો હતી. જી, ગઈકાલે 1000થી વધારે લોકોએ નવનાથના દર્શન કર્યા. એવી પોતાની ગ્રુપ સાથે રિક્ષાઓ, બસો ચાલુ થઈ. સોમાતળોથી 2-3 બસો કાલે ચાલી. એટલે લોકોને નવનાથ મહાદેવ એક શક્તિ છે, આ ધીમે ધીમે ધ્યાન આવી રહ્યું છે. નવી પેઢીને બી ધ્યાન. તમને આશ્ચર્ય છે, કાલે સત્યનારાયણની કથા મેં જે કરાવી રામનાથ પર નહીં તો હું 4 વાગ્યાથી બેઠો હતો. 4 થી 8ની અંદર 1000થી વધારે લોકો પોતાના રીતે સ્વયંભૂ બાઇક અને કાર લઈને આવ્યા પરિવાર સાથે. એ સાચા અર્થમાં ભક્તિનું દર્શન. એક્ઝેક્ટલી ભક્તિનું દર્શન છે. મિત્રો, આ કાવડ યાત્રાનું આયોજન થઈ રહ્યું છે વડોદરા શહેરમાં. કાવડ યાત્રા નીકળશે. આપ રાહ ના જોતા, હજી પણ સમય છે, ઘણો સમય બાકી છે, હજુ મહિનો બાકી છે. શ્રાવણના છેલ્લા સોમવાર, 2 સપ્ટેમ્બર 2 સપ્ટેમ્બરે આ કાવડ યાત્રા નીકળવાની છે. રજીસ્ટ્રેશન પણ કરાવી શકો છો. સરે રાજમહેલ રોડનું એડ્રેસ આપ્યું, ત્યાં પર તમે જઈ શકો છો. અને ઓનલાઈન પોર્ટલ પણ છે, તો તમે ત્યાં પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો. શહેરમાં જ્યારે આવો એક ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હોય તો આપ આનાથી વંચિત ન રહી જાઓ. કારણ ભક્તિનો મહિનો ચાલી રહ્યો છે, મહાદેવની આરાધના કરવાનો મહિનો છે, અને આ જ મહિનામાં આપણે આરાધના કરી ભગવાન શિવને રીઝવવા માટેનો પ્રયત્ન કરીએ. તમામ સ્પાર્ક ટુડે ન્યૂઝ વતી તમામ આયોજકોને, તમામ શિવભક્તોને હાર્દિક શુભકામનાઓ છે. સાથે સાથે એક ભગવાનના ચરણોમાં પણ પ્રાર્થના કરે છે કે જે પ્રમાણે દર વર્ષે નીકળે છે, સફળ આયોજન થાય છે, તે આ વખતે પણ તેવી રીતે આ વખતે પણ સફળ આયોજન રહે. તમામ ભક્તો ખૂબ સુખ, શાંતિ અને એકદમ શાંતિ સલામતીથી જ આ કાવડ યાત્રા પરિપૂર્ણ થાય. મિત્રો, ફરી એકવાર સ્પાર્ક ટુડે ન્યૂઝ તમામ આયોજકોને શુભકામનાઓ પાઠવી રહ્યું છે, અને આવા જ કાર્યક્રમો
વડોદરા શહેરમાં થતા રહે તેવી અપેક્ષા સાથે અમારી સાથે એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે જોડાયેલા રહો. કેમેરામેન નિખિલ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે. હર હર મહાદેવ. હર હર મહાદેવ.